નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શકરેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ થઈ રહ્યું છે। મંદિર નજીક માટી ઘસી જતા મંદિર પરિસરમાં પણ તિરાડો જોવા મળી છે। નદીની તદ્દન નજીક આવેલ મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે। મંદિર પરિસરમાં તિરાડો પડવાથી સશિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું છે। આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં આદિ પૌરાણિક મંદિર પણ જલમગ્ન થઈ શકે છે। સંરક્ષણ દિવાલ નહીં બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઊભો થવાની દહેશત વ્યક્ત કરી હતી। વઢવાણા શકલેશ્વર મહાદેવ પાગર બિલકુલ નજીક આવી ગયેલી છે। તો આપ શ્રીને જાણવા વિનંતી કે આગળ બી જાણ કરેલી છે, તો આપ જોઈ રહ્યા છો તો આપ પ્રોટેક્શન વોલ આપવા માટે વિનંતી। અમારા ગામમાં શકરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે પાછળ દેખાય છે એકદમ પુરાણું મંદિર છે, જ્યાં ઇન્દ્ર રાજાએ પણ તપ કરેલું હતું અને એ અહીં આગળ નર્મદા પરિક્રમા વાસીઓની પણ સેવા થાય છે। એ આગળ પણ અમે ગયા વર્ષે પણ અમે તંત્રને અપીલ કરી હતી, તે છતાં કોઈ ભલામણ કરતું નથી। અમે તંત્રને અપીલ કરીએ છીએ કે જલ્દી જલ્દ અમારા ગામને મંદિરને બચાવે, એ અમારી તંત્રની નમ્ર અપીલ છે। અહીંયા અમે આ મહાદેવ શકલેશ્વર મહાદેવ મંદિર અમારા ગામમાં એક બહુ જૂનું અને વર્ષો પુરાણું મંદિર આવેલું છે। હવે ગયા વર્ષે અમે આ બધી રજૂઆત કરી હતી મંદિરની સંરક્ષણ દિવાલ માટે, પણ હજુ કંઈ એનું નિરાકરણ આવેલ નથી। તો આ વર્ષે પહેલા વરસાદની અંદર જ મંદિરનું ધોવાણ એકદમ નજીક આવી ગયું છે, એટલે મંદિરનું આ વર્ષે વધારે વરસાદ પડે તો કદાચ મંદિર અહીંયા ના રહે, તો તંત્રને એવી અમારી અપીલ છે કે વહેલી તકે આ મંદિર માટે સંરક્ષણ દિવાલ આપે અને એનું કંઈ કામ કરે, એવી તંત્રને हमारी तरफ से अपील है। सकरेश्वर महादेव मंदिर तीर्थ वडवाना, तालुका झगड़िया, जिला भरूच में नर्मदा के किनारे पर 600 साल पुराना मंदिर। प्रशासन से पिछली साल भी करबद्ध निवेदन किया, सर्वे भी किया, लोग बाग बहुत आए, देख के गए, आश्वासन दे के गए, मगर अभी तक कोई रिप्लाई नहीं आया। धीरे धीरे आज ये स्थिति है कि मंदिर बिल्कुल सीरियस है, खतरे में है और भीतर शिवलिंग भी 1.5 इंच नीचे बैठ गया है। और बाहर आपके समक्ष ये हमारे भाई आपको फ़ोटो दिखाएंगे, आप देख सकते हैं। और प्रशासन से करबद्ध विनती यही है कि इस धाम को जैसे भी हो सके अति शीघ्र बचाया जाए, क्योंकि ये बरसात के बाद में बचने वाला नहीं है। इसलिए जल्दी से जल्दी यहाँ काम चालू करके और इस धाम को बचाया जाए। ये 600 साल पुराना मंदिर है, यहाँ पर परिक्रमावासियों की सेवा ज़्यादा से ज़्यादा होती है और पूरे गांव का सहयोग भी है, मगर पूरा गांव क्या कर सकता है, ये तो प्रशासन का काम है। और अगर प्रशासन जागृत हो जाए तो उनके लिए ये इम्पॉसिबल को पॉसिबल बनाना काम प्रशासन का है। हमारी तो करबद्ध विनती है आप प्रशासन से कि इस आश्रम को बचाएं। और मैं तो कहता हूं कि नर्मदा खंड में जितने भी आश्रम हैं जो इस समय ज़्यादा नुकसान में, सबको बचाएं। नर्मदे हर।